હેલો મિત્રો, સ્વાગત છે આપ સર્વનું આપણી સૈયારી વાયટી ચેનલ આરએફની મોજમાં। આજે આપણે જોવાના છીએ દ્વિતીય પરીક્ષાનો ઓરિજિનલ પ્રશ્ન પેપર, પણ આ દરેક જિલ્લા માટે માન્ય રહેશે નહીં। અલગ અલગ જિલ્લાઓનું અલગ અલગ ઓરિજિનલ પેપર હોઈ શકે છે, તે માટે મેં મારા જિલ્લાનું ઓરિજિનલ પેપર ઉઠાવીને તમને બતાવું છું, સોલ્યુશન કરીને બતાવું છું। દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2023-24 ધોરણ 9 થઈ ગયું। હિન્દી વિષય છે, કુલ ગુણ 50, સમય 2 કલાક મળ્યો છે। મંગળવાર હતો અને 30/1/2024 તારીખ છે। આ પ્રશ્નપત્રમાં કુલ 4 વિભાગ છે અને બધા પ્રશ્નો ફરજિયાત છે। જમણી બાજુના આંકડા દર્શાવે છે। विभाग ए गद्य विभाग 3 मार्क्स नो पहलो प्रश्न है। निम्नलिखित वाक्यों में से सही वाक्यांश चुनकर पूरा वाक्य फिर से लिखिए। प्रत्येक का उत्तर एक है, એટલે કે દરેક પ્રશ્નના સાચા જવાબનો એક ગુણ મળશે તમને, એકડ એક। આગળ, મદન का गांव खाली जगह पहाड़ी क्षेत्र में था, तो अल्मोड़ा, अल्मोड़ा पहाड़ी क्षेत्र में था। આગળ, जूही तात्या को खाली जगह से खींचकर ला सकती है, तो पाताल से। कहाँ से खींचकर ला सकती है? पाताल से। गामा खाली जगह था, तो पहलवान था। गामा क्या था? पहलवान था। अगर निम्नलिखित प्रश्न का एक वाक्य में उत्तर दीजिए। किन्हीं दो એટલે કે કોઈ પણ બે, પ્રત્યેક का एक अंक એટલે કે દરેક સાચા જવાબનો તમને 1 માર્ક્સ મળશે, 2 ગુણ છે। गांधी जी किन्हें अच्छे लगते हैं? कि जिनमें गांधी जी बनने के गुण होते हैं उन्हें गांधी जी अच्छे लगते हैं। बस कंडक्टर क्या लेकर लौटा? तो एक खाली बस, याद रखिएगा, खाली बस और एक लोटे में थोड़ा पानी और दूध लेकर लौटा। रानी लक्ष्मीबाई रोज क्या पढ़ती थी? तो गीता पढ़ती थी ना। आगे देखेंगे हम। निम्नलिखित प्रश्न का उत्तर 2-3 वाक्यों में लिखिए। प्रत्येक का 2 गुण, 2 अंक એટલે કે 2 માર્ક્સનો એક પ્રશ્ન છે। કાલિદાસ का अज्ञानता किस बात से प्रकट हुई? એટલે કે તેઓ નિરક્ષર છે તે કઈ વાતથી પ્રસન્ન થાય છે? આના અંદર 2 જવાબ આવી શકે છે, તમારી રીતે તમે કન્ફર્મ કરી લેજો કે કયો જવાબ આવે। પહેલો તો એ કે તેઓ જે ડાળી પર બેઠતા હતા તે ડાળીને કાપતા હતા, તેના કારણે તેઓ અજ્ઞાત છે તેવું કહી શકાય। અને બીજું એવું કે જ્યારે તેમને વિદ્યાત્મા સાથે લગ્ન થયા હતા, ત્યારે લગ્ન થયા પછી એક દિવસ જ્યારે તેઓ ઊંટને જુએ છે ત્યારે તેઓ ઉટ્ર ઉટ્ર બોલી ઉઠે છે, અને આના કારણે જ તેમને અજ્ઞાનતા સાબિત થાય છે। આગળ, ભગવાન ईसा का कौन सा कथन स्मरणीय है? आ प्रश्न जवाब तमारे चेक करी लेजो, मैंने अत्यारे पण हाल में याद नहीं। निम्नलिखित प्रश्न का उत्तर 5-6 वाक्य में लिखे। गोवर्धन दास अंधेरी नगरी में ही रहने का फैसला क्यों किया? तो एनो जवाब लखीशू कि अंधेरी नगरी में तेने खावा पीवानुं मस्त रहेवानुं मळतुं हतुं, तेना कारणे ते त्यां रहेवानुं नक्की करे छे। आगळ, तो मित्रों में तमने कंईक कीधुं तेवी रीते तमे लखी शको छो कि अंधेरी नगरीना अंदर एने खावानुं मळतुं हतुं। तमे हिंदीना अंदर बनावीने लखी शको छो। हूँ तमने स्टोरी कही दऊं कि ते नगरना अंदर भिक्षाहारी मळती हती, એટલે કે ભિક્ષારી મળતી હતી, અને બધું વસ્તુ ધારો કે શાકભાજી થઈ ગયું અને ખાજા એટલે કે મીઠાઈ થઈ ગઈ, બધી ટકે શેર મળતી હતી અને ભિક્ષા પણ સારી મળતી હતી, અને રાજ્યથી એને કોઈ લેવા દેવા હતું નહીં, કે રાજ્ય કોઈ પણ હોય પણ ત્યાં ભીખ સારી મળે અને ખાવાનું મળી રહે, એટલું આપણે ખાતે પીતા મસ્ત રહેવાનું, એવું આ કહાની સમજાવી લીધી। તો તમે તમારી રીતે 10 લીટીઓનો આખો લખી શકો છો 5-6 વાક્યોને બદલે। बस कंडक्टर ने अपनी ईमानदारी कैसे साबित की? तो बस कंडक्टर ने अपनी ईमानदारी ऐसे साबित की कि जब ते साइकिल लईने ते जे गंतव्य से ते 5 मील तक 5 किलोमीटर के એટલું જ જોડમાં હતું અને ત્યાં જ બસ બંધ પડી ગઈ હતી। એ તમે એટલું તો ખબર હશે, ત્યારે બસ બંધ પડી હતી। પછી જે કંડક્ટર હતો એ કોઈને કીધા વગર એ ત્યારે સાયકલ ઉપરથી ઉતારીને ચાલ્યો ગયો, કોઈને કીધું ને બધાને એવું લાગ્યું કે આ લૂંટારાઓને આમને લૂંટશે અને લૂંટારાઓને બોલાવવા ગયો છે, બધાને તેને એવું કીધું। પણ પછી તે થોડી વારમાં તે ખાલી બસ લઈને આવ્યો અને મુસાફરોને કીધું તમે લઈ લો, અને લેખકના છોકરાઓ માટે થોડા એક લોટાના અંદર દૂધ અને પાણી લઈને આવ્યો હતો। તો આના ઉપરથી તે પોતાની ઈમાનદારી સાબિત કરે છે। આવી રીતે તમે બનાવીને લખી શકો છો। હું તમને સ્ટોરી કહી દઉં છું। ओके, विभाग बी આપણે જોઈએ તો पद्य विभाग 6। निम्नलिखित वाक्य में से सही वाक्यांश चुनकर पूरा वाक्य फिर से लिखिए। प्रत्येक का 1 गुण, 1 मार्क्स रहશે। तुलसीदास के मत से
ખાલી જગ્યા પતિત પાવન હે તો શ્રી રામ अपने प्रभु श्री राम जय श्री राम। તો બધા જ કમેન્ટના અંદર જય શ્રી રામ લખી દેજો અત્યારે જ। આગળ લોક ખાલી જગ્યા કે સગે હોતે તો સંપત્તિ કે સગે હોય, કોઈ માણસ બીજાના કોઈ સગા નથી, સંપત્તિના જ સગા હોય છે। જ્યાં સુધી પૈસા હોય ત્યાં સુધી તમારી પાસે રહેશે। સત્ય સુંદર માંગલ્ય કે નિત્ય હો आराधना, ये तो पहले ही काव्य ना आराधना अंदर थी। अगर काव्य पंक्ति पूर्ण कीजिए तो धरती साथ धीर तू है अग्नि सा वीर, तू जो चाहे तो काल को भी थाम ले, पापों का पलय रुके पशुता का शीश झुके, तू जो अगर हिम्मत से काम ले, गुरु सा मतिमान पवन सा तू गति, गुरु सा मतिमान पवन सा तू गतिमान, तेरी नभ से भी ऊंची उड़ान है रे। तो આવી રીતે કાવ્ય પંક્તિ છે મેં તમને સંભળાવી દીધી। એ કાવ્ય પંક્તિ 20મી કાવ્યના અંદરથી અને જે બ્લુપ્રિન્ટનું આપણે સોલ્યુશન કર્યું હતું કાલ રાતે તેના અંદરથી જ આવી છે। બ્લુપ્રિન્ટના એટલે અંદર લખેલું હતું કે પહેલી અને 20મી આ બંનેના અંદરથી કોઈ પણ કાવ્ય પંક્તિ પૂછાઈ શકે છે, એટલે કે કાવ્યના અંદરથી આ બંને કાવ્યના અંદરથી કોઈ પણ કાવ્ય પંક્તિ પૂછાઈ શકે છે। તેવું ચોખ્ખું જ હતું। નિમ્નલિખિત પ્રશ્ન का एक एक वाक्य में से उत्तर दीजिए। किन्हीं दो કોઈ પણ બેના પ્રશ્ન જવાબ લખવાના છે, પ્રત્યેકના એક ગુણ। प्रभु दानी है तो भक्त कवि दीन है, दीन ना ये विचार दीन नहीं, कोई रसोई दिल गई नहीं, भूल हो दीन यानी गरीब। मांगने के बारे में रहीम क्या कहते हैं? मांगने के बारे में रहीम એવું કહે છે કે જે માગે છે તે મરી ગયેલો છે અને એના પહેલા એ મરી ગયેલો છે જે તેને ના પાડે છે કે નહીં મળે એવું। ફણીબાણ बंद, फणिबंद कौन छुड़ाते? फणिबंद गरुड़ जैसे साहसी और वीर ही छुड़ाते हैं। वैभव से क्या प्राप्त होता है? तो वैभव से कुछ क्षण हास्य, धन, कुछ चाक चिकित्सक दिखाने का मौका और आराम। પછી બીજું એવું થાય વધારે કશું નહીં અને ઢેર સારી ચિંતા એટલે કે બહુ જ બધી ચિંતા વૈભવના કારણે પ્રાપ્ત થાય છે। तुलसीदास ने भगवान से कौन कौन से गुण बताए हैं? भगवानના અંદર કયા કયા ગુણ છે? તો ભગવાન એક અંતે દયાળુ છે તેવા બધા ગુણો બતાવ્યા છે। તેઓ અનાથોના નાથ છે, જેનું કોઈ નથી તેનું ભગવાન છે એવું। निम्नलिखित प्रश्न का उत्तर 5-6 वाक्य में लिखे, 5-6 वाक्य लखवाना। विपदा के बारे में रहीम क्या कहते हैं? विपदा तो ये तमे रीते लखी सको છો। गाइडના અંદર આપેલો છે મનુષ્ય કે કોઈ भी काम कार्य असंभव नहीं धरती की शान के, तो તમે લખી શકો છો કે તું જો ચાહે पर्वत पहाड़ों को तोड़ दे, मनुष्य पर्वत पहाड़ने तोड़े છે ને એવું બધું તમે લખી શકો છો। ઓકે, એ તો તમને ખબર જ હશે, તમે તમારી રીતે લખી શકો છો। तो निम्नलिखित विभाग सी है व्याकरण विभाग। व्याकरण विभाग के हर प्रश्न का उत्तर उसके विकल्पोना अंदरथी आपवानो रहेशे। आ कंईक अलग है, आ वखत विकल्प आप्या छे, नहींतर पहला तो नता आपता। निम्नलिखित मुहावरे का अर्थ देकर वाक्य में प्रयोग कीजिए। हैरान कर देना तो परेशान कर देना, करना हैरान होना परेशान करना। थोड़ू ध्यान राखजो कारण के परेशान करना आवशे, चकित कर देवाना नहीं। हैरान एटले एकदम हैरान थई जवुं, ए चकित कर देना पण थाय, पण परेशान अहींया लेवानुं रहेशे। निम्नलिखित शब्द का विलोम शब्द लिखिए। मूर्ख तो मूर्खनो विलोम शब्द ध्यान राखजो, ना समझ लखी देता नहीं कारण के समानार्थी शब्द थई जाय। पंडित આપણો વિલોમ શબ્દ થશે પંડિત। આગળ નિમ્નલિખિત શબ્દ કા પર્યાયવાચી શબ્દ એટલે કે સમાનાર્થી શબ્દ અહીંયા લખવાનો, આપ તો અભિમાન। આગળ निम्नलिखित शब्द समूह के लिए एक शब्द समूह लिखिए। अच्छी तरह से प्रसिद्ध हुआ तो सुप्रसिद्ध, सुप्रसिद्ध। एवी रीते આગળ निम्नलिखित वाक्य में से भाववाचक संज्ञा बताए। आपत्ति थोड़े समय के लिए हो तो अच्छी है, तो समय। निम्नलिखित वाक्य में से विशेषण बताइए। तो मनुष्य की भावनाएं बड़ी विचित्र होती। विचित्र। आगे वाक्य में कर्तुवाचक संज्ञा बताइए। कालिदास संस्कृत भाषा के महान कवि के रूप में प्रसिद्ध है, तो कवि आवशे। आगे निम्नलिखित कहावत का स्पष्ट कीजिए। एक पंथ दो काज, एक साधन से दो कार्य होगा। आगे संधि 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 आपले छे परो, परोपकार तो पर्वतता उपकार अने निम्नलिखित शब्द का स्वर्ग बेईमानी तो ई जवाब आवशे। आगे वाक्य शुद्ध करवानुं तो तुम्हारा स्कूल कहा है एवुं, तो कंईक આવી રીતે આવશે મિત્રો। अंते હવે વિડીયો લાંબો થાય તેવું લાગે છે તો વિભાગ ડી તમે જોઈ શકો છો, ફકરા પરથી પ્રશ્ન છે તો તમે વાંચી શકો છો અને લખી પણ શકો છો। આગળ કહાની લખવાની રહેશે। આ કહાની પહેલી પરીક્ષાના અંદર પૂછાઈ હતી ને ફરીથી આ પૂછાઈ છે। એક કમજોર લડકા था અને અનુત્તીર્ણ હોના એટલે કે નપાસ થયો હતો એવી કહાની। આગળ પત્રલેખન કરી શકો છો, જે અંતે પત્રલેખન છે। વ્યાયામનું મહત્વ દર્શાવતું યશવી। અને આગળ નિમ્નલિખિત વિષય પર લગભગ 100 शब्दों में એટલે કે 100 શબ્દોના અંદર લખવાનું, એક પન્ના જેવું લખવાનું રહેશે। નિબંધ લેખન 6 માર્ક્સનો
मेरा प्रिय त्यौहार विषय परिचय, તમારો પ્રિય તહેવાર એવું બધું આ કંઈક આપેલું છે. हमारे जीवन में परिश्रम का महत्व मेरा देश. તો મિત્રો વિડીયોને શેર કરી દેજો તમારા મિત્ર સુધી, જેથી તે પણ સોલ્યુશન કરી શકે. ઓકે, તો આવી રીતે કંઈક પેપર હતું, પણ આ દરેક જિલ્લા માટે માન્ય રહેશે નહીં. આ તો મારા જિલ્લાનું મેં પેપર સોલ્યુશન તમને કરાવી દીધું.